ગેટે પહોંચી ગયા છે જોવો આપણે મંદિર દેખાય તો મંદિર હા બધાને જય માતાજી. તો આપણે સવાર સવારમાં નીકળી ગયા છે દુકાને જવા માટે. આજનો બ્લોગ ગાડી ઉપર શરૂઆત કરી છે આપણે. જો એટલો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે સવારમાં. ચોમાવું છે તો કહેવાય એમ એક નંબર આવે છે. આપણે દુકાને જવા નીકળી ગયા છે. ગિરનાર દેખાતો નથી આજે, કારણ કે હવે થોડાક આમાંય નહીં દેખાય. સુપર વ્યૂ આવે છે. બધું લીલું હોવાઈ ગયું છે માંડવીને આ બાજુ. તો સવારનો કમ્પ્લીટ વરસાદ ચાલુ છે. જો થોડો ઘણો રહી ગયો છે અત્યારે, ફૂલ આવ્યો નથી. થોડો ચાલુ છે દુકાને જુનાગઢ. જો સવારનો બસ એટલો ટૂંકમાં છે. પાણી કાંઈ બાયણે ચાલુ થયા નથી ખાસ કાંઈ, એટલો સવારનો આવે છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ રહેતો નથી તો રેનકોટ પહેરવો જોઈએ. છત્રીની એ બધું તૈયાર જ રાખવું પડે. ક્યાંક જવું હોય તો ચાલુ ટહતા ફૂલ કાંઈ આવ્યો નથી. થોડો ચાલુ છે. વહેલા આવીએ તોય વાંધો. 10 મિનિટ કેમ વહેલા આવ્યા બોલો? વહેલા આવ્યા તો આવ્યા લે. પોતાને હુવાનું કામ કરવું છે આખો દી. બીજું સવારનું અત્યારે શું કામ હોય? શું થયું તારી લેફ્ટ લેવાની કે સ્કૂલે? લેફ્ટ લેવાની કે કઈ ન કીધું? હે યુપીનું રાજ હાલે છે તો સ્કૂલમાં કઈ કહેતા નથી એમ કે છે. સારું હાલો, જમવાનું શું બનાવ્યું છે? કાંઈ નથી. એટલે અત્યારે આજ પહેલી ફેરી રેકોર્ડ તોડ નાખ્યો કે વરસાદ હાલવા ટાણે નતો, આખો દી હતો. અહીંયા ભીનું છે બધું હેઠે બેવામાં, તો કપડો કાતરીને બેવું જોઈએ જમવા માટે. જો પોતું કર્યું જ લાગે હજી તો આને. હવાનું ઉકાણું નથી. એવું છે? વરસાદ ચાલુ જ છે. એવું છે. હા પવન આવે તો ઉકાય. જમી લઈએ ફટાફટ આપણે. ફાઇનલી ભવનાથની ટ્રીપ પૂરી થઈ ગઈ છે અમારી. હવે જઈ રહ્યા છીએ ઘરે. દેખાય જ છે બસ રેડી. મંદિર દેખાય તો મંદિર હા છે. નો મેળો ફૂલ ટ્રાફિક છે અહીંયા. એ તો ફૂલ ટ્રાફિક છે. અહીંયા કઈક આવું જોવા મળ્યું છે. નીલગાય છે ને? નીલગાય કહેવાય ને આને? હરણ તો નીલગાય કહેવાય. હરણ એ ખબર નથી, મોટું બધું. જો રોપવે બંધ છે. વાદળા છે ને એટલે હવામાનની હિસાબે. ઇન્દ્રાભાઈ
ઘરે આવી ગયા છે હું તો યુગભાઈ ઉઈ ગયા છે પણ હોતા નથી, જાગે છે યુગભાઈ. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 9 થઈ જાય છે ને? હે? 9 થઈ ગઈ છે. મારું મોં થઈ ગયું. 9 થઈ ગયા છે ઉપર આપણે તો ઘરે આવી આવી ગયા. અત્યારે તો મોડું. કંઈક હું કામ કંઈ છે થાય એવું કાંઈ મજા આવે છે આવી જાય પેલા જુઓ હવે ચોમામાં આવે એટલે કપડાં કાયમીની રામાયણ આડા નાડા તો હુકો વાત કરીને સવાર પહેરવા હોય, નાઈને પાછા ઉપરા દિવસે કાયમી કપડાં. હવે કાંઈ ના હોય, ખાઈ પીને એમ કરે. જો યુગભાઈને શેકાય ઉપાધી હવે નીંદરું કરવાનું. નીંદરું કરવા ઠંડુ મસ્ત વાતાવરણ થઈ કેવી ગયું નીંદર વરસાદ આવે? વરસાદ આજ હવાનો કન્ટિન્યુ ચાલુ હતો. બહુ નથી, ઓછો નથી. ગરમી પણ આજે અમને તો લાંબા ગમે છે દુકાનમાં તો દુકાનમાં તો ગરમી જ થતી હતી આજે. હાલો. બોલો હવે લાગી છે આપણે ભૂખ તો ફટાફટ જમ્યા શું બનાવ્યું છે જમવાનું થયું બરાબર ને વરસાદ છે કંઈક નવું કરાય. કંઈક નવીન બનાવ્યું હોય તો જોઈને એમ કહે છે હું બનાવ્યું છે કહે છે મીઠું એને ભાવે હાલો, મીઠું જ એને મીઠું ભાવે એટલે મીઠું જ હશે જોઈએ છે હું બનાવ્યું છે મીઠામાં. હાલો નજર કરી આવે બીજું હું હાલો. તો જો એક તો ફરફર છે એટલે કે વેફર છે વેફર આપણે બનાવી નથી ચોખા એ છે ને પછી બીજું ગોળનું શાક. આખા ગુવારનું શાક એ એને ભાવે એવું એ ભાઈ આપણું ફેવરેટ કાંઈ નથી. પછી બીજું કાંઈ ના, આમાં જો કટકી છે જો છે બેયનું બનાવ્યું છે. પછી અહીંયા ખીર ખીર ઓહો છે, પૂરી લાગેલા તો પૂરી છે. ખીર ને પૂરી હે ખીર ને પૂરી ચોમાસું છે એટલે ખીર ને પૂરી બનાવી નાખ્યો. તો ચોમાસું હોય તો ખીર ને પૂરી ને ગુવારનું એમાં બે મિક્સ છે નહીં એના માટે આખા આપણા માટે કટી બે ગુવારનું શાક ને ભેગી વેફર એટલું બધું જમવાનું બનાવી નાખ્યું છે. વરસાદ છે તો હવે ખાય. ગરમીનું તો કાંઈ ગરમીનું કઈ મજા તો ઘરમાં ખાવું પડતું હવે રસોડામાં આઈને ખાઈ ખાઈ લે. અમારે હારવાનું ઓછું કામ થઈ ગયું. હારવાનું કામ બંધ થઈ ગયું એનું નકર તો ઘરમાં હારવું પડે. ઘરમાં હારવું પંખો પડે. અહીંયા નથી, હું કરું? એ વાત એ એસી ડાયરેક્ટ ફિટ કરાવી અહીંયા દઈએ. પંખાનું કડું તો છે હો. પંખો નથી નાખવો. તો હવે ડાયરેક્ટ એસી નાખ્યો હોય. અહીંયા પણ એસી નો હાલે જો આમ અહીંયા હાલે, અહીંયા હાલે, અહીંયા આમ ખુલ્લું છે જો અહીંયા હાલે. ક્યાં હાલે અહીંયા. પણ આ ખુલ્લું હોય તો ઠંડુ ના થઈ જાય ઉપર સીધા ખુલ્લું ત્યાં છે પેક આપણે થઈ જાય. એસી બેસની જરી રાત હતી પંખો લાગશે બરોબર. સારું હાલો જમી લઈએ આપને લાગી છે ભૂખ તો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને જય માતા. જય માતા.